શિવ પુરાણને પુરાણોનું તિલક કહ્યું છે. 18 પુરાણનું જો વિગ્રહ બનાવવામાં આવે તો શિવ પુરાણ ક્યાં હોય? તિલકની જગ્યાએ હોય. શિવમ પુરાણ તિલકમ ખલુ સત્પુરાણમ વેદાંત વેદ વિસલિત પરવસ્તુ ગીતમ યો વે પઠેચ્ચ શૃણુયાત પરમાદરેણ શંભો પ્રિયસહી લભે પરમામ ગતિ. આ શિવકથા જે સાંભળે એ શંભુને પ્રિય થાય અને લભે પરમામ ગતિ વહી, એને પરમ ગતિની પ્રાપ્તિ થાય છે. તે જન્મ ભાજ ખલુ જીવલોકે યે વે સદા ધ્યાયન્તિ વિશ્વનાથમ વાણી ગુણાન સ્તોતિ કથામ શૃણોતિ શ્રોત્રદ્વયમ તે ભવમુત્તરંતિ સ્તોત્રદ્વયમ તે ભવમ ઉત્તરંતિ. માત્ર 2 કાનથી ભગવાનની સ્ત્રોત્ર દ્વારા કથા સાંભળે, જે નિત્ય વિશ્વનાથનું ભજન કરે, સવાર બપોર સાંજ જય ભોળાનાથ, વાણી દ્વારા જેવું આવડે તેવું ભગવાનની સ્તુતિ કરે, જેના કાન નિત્ય શિવકથા સાંભળે, એ જીવનો જન્મ લેવો જગતમાં સાર્થક છે. એ નિશ્ચિત આ સંસાર સાગરને તરી જાય છે.